બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આજે મેં ચા નાસ્તો બનાવી નાખ્યો છે। વાગી ગયા છે 7:45। તો દૂધ પણ ગરમ થઈ ગયું છે। હવે ફટાફટ નાસ્તો કરવાનો છે। તો ફટાફટ નાસ્તો ફટાફટ સુકાઈ જાય તો તડકો છે તો વરસાદ અહીંયા બહુ આવે તો અત્યારે હમણાં જ વરસાદ થયો છે તો ફટાફટ કપડાં સુકાઈ જાય ત્યાં સુધી બીજું કામ કરી લઈએ। તો અત્યારે વાગી ગયા છે 12 અને હવે મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે। આજે મેં સુરાવી દીધો છે તો ફટાફટ રસોઈ બનાવી નાખું તો આર્યનભાઈ હમણાં ફટાફટ ઉઠી જશે। તો બની ગઈ છે બપોરની રસોઈ થઈ ગઈ છે અને ફાઇનલી પ્લેટફોર્મ પણ સાફ થઈ ગયું છે। તો હું રસોડામાંથી અત્યારે થઈ ગઈ છું ફ્રી। તો હવે શરૂ કરી દીધી છે મિશન સાફ સફાઈ સવારે થઈ ગઈ હતી એકવાર તો પણ આર્યનભાઈ પાછું બધું ખંડેર કરી નાખ્યું છે। તો પાછું કચરા તો સવારે નીકળી ગયા હતા પણ અત્યારે પાછા કચરા પોતા કરવા જોઈએ તો ફટાફટ કરી નાખું સાફ સફાઈ। સોફા સાફ કરી નાખ્યા, હવે પછી કચરો કાઢી ને હજી પોતું મારવાનું બાકી છે। અમારા આર્યનભાઈ કાંઈ ઘરમાં હરખી વસ્તુ રહેવા દે નહીં, આ બાજુ સાફ કરો ને આ બાજુ પાછું બધું વીખી નાખી દેતો હોય, સારી બાજુ રમકડા જ ઉડતા હોય। હું આખો દીજો મારે આમ સાફ સફાઈ કરવામાં જ વધારે તો નવરી ન થાવ। આર્યનભાઈ છે ને આ બધું ખંડેર કરવામાં સમજતા હોય છે। તો આ બધું છે ને આ ઓશિકા તો આખા હોલમાં ઢહડે લઈને કઈ રેવા દે। તમારું ઘરકામ થોડુંક અધૂરું રહી જતું હોય, તમને લોકોને એમ થતું હોય કે આ વિદ્યા બનાવતી છે ને આપણે કામ તો કરતી જ નહીં હોય, કામ મારે બહુ બધું હોય, તે જ નહીં આખો દી પણ હારે વિદ્યા બનાવતી છે। એમાં પછી હું હોય આટલી સમજી જાય દુનિયા ક્યાં વાર લાગે કામ કરવું આર્યનભાઈ નો કરવા દે એટલે પછી થોડી ઘણી તકલીફ પડે, વાંધો નહીં। નાના છોકરા બોલે તો પૂરું નથી થયું તો ધેડો એવો ટ્રેક્ટર લઈને આ હું હજી હમણાં સાફ સફાઈ કરી, આ બધા ઢેકલા કરવાના હોય રમકડાના હે તું કઈ રેવા જ દેતો નથી। તોફાની આવા ને આવા જ તોફાન કરતું રહેવાનું હો તારે, એટલે મમ્મીને એવી જ ન થાય આખો દી હો ને તો નો જ થાય ને પછી આમાં ક્યાંથી નવરી થાય? તું આમ નામ કામ વધારતો રહે તો કઈ મમ્મા નવરી થાય? તો ટ્રેક્ટર ખૂતી જ જાય દરરોજ તો શું કરવું? એકવાર સાફ સફાઈના હથિયાર હાથમાં આવી જાય પછી મૂકવાના નહીં, બધું એક આરે પૂરું કરી જ લેવાનું। તો ફટાફટ છે 12 સુધી સાફ સફાઈ કરી નાખી છે આજ તો। અત્યારે આર્યનભાઈ હજી અંદર હું કરશે કોને ખબર, એ બહાર સાફ કરી દે તો અંદર પાછું હતું એવું કરી નાખશે। તો ફાઇનલી ફટાફટ મેં કચરા પોતા કરી નાખ્યા છે, આ ડેલી ધોવાનું બાકી હતું તો એ ફટાફટ ધોઈ નાખું। હવે પછી પાછું અંદર જાઉં તો આજનું કામ તો અહીંયા પૂરું થઈ જાય આખું। કેમ કે રોજ મારે કામ આટલું બધું હોય જ પણ રોજ હું વિડીયો ઉતારી ન શકતી હોય, કેમ કે આર્યનભાઈને રાખતી જાન પાછી કામ કરતી હોય તો મને કંઈ એવું કામ કરતી હોય તો વિડીયો ઉતારવાનું કંઈ યાદ આવે નહીં ને તો ભૂલાઈ જાય। પણ આજે યાદ આવી ગયું કે હાલો આજે આ વિડીયો કામ મારે કેટલું હોય ને એનો બનાવી નાખ્યું, તો આજે મેં કામ કરતી હોય ને એનો વિડીયો બનાવી નાખ્યો છે। હવે અત્યારે હાવ ફ્રી થઈ ગઈ છું કેમ કે આ એક કામ છેલ્લું હતું। હવે પછી થોડીક વાર આપણે આર્યન સાથે રમી પછી એને નવરા આવી મમ્મી દીકરો પાછા વાળી નાહીને તૈયાર થાવું, થોડીક વાર બેસીશું પણ પાછો અહીંયા વરસાદે આવી જાય છે થોડીક વાર થાય તો પાછું ડેલી તો હતી ને એ જ ભરાઈ જવાની છે। હાલે બીજું હું હવે થઈ ગયું છે બધું કામ, તો હવે થોડીક વાર ફ્રેશ થઈ જાય ને આર્યન સાથે થોડોક ટાઈમ કાઢવાનો છે તો થોડીક વાર આર્યનને રમાડ। ઓ નો આર્યનભાઈ આ શું કરો છો? આ જો તો હું રસોઈ બનાવતી હતી ને તમારે આમ વાતો કરતો હતો તો બંધ થઈ ગયો ને બોલતો મેં કીધું આને શું થાય છે વળી કેમ બોલતો નથી? આમ હોવાયેલા આ કોઈ દી નો ખુબરાવે ન હોય, આજ વરસાદમાં નાઈને ગેમ તો જો છેડે। આર્યન હું નીંદર આવે તને? આઈ મારો દીકો સીધો હુઈ જા, આમ સીધો આમ હુઈ જા, અહીંયા અહીં હુઈ જા બસ। આ જોઈ લે આમ કોઈ દી હુઈ આ જો આ જાણે ગેમ ચડી ગયું રમતે રમતે હુઈ ગયું। આ છોકરા એ દીકુડી આર્યન
કેટલો ઘેનમાં છે જો તો આજ હું તો નહીં ને એટલે બપોરે થોડીક વાર હુઈને ઉઠી ગયો હતો ને એટલે જો અટાણે જો આમ થાય આલ્બમ જોતે જોતે હુવાઈ ગયો આ જો આ બધું સાઈડમાં પડ્યું રહ્યું